તો શુક્રગુજાર છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा मोमिन कनेक्टेड છે वहाँ हमारो વિડીયો પોસ્ટ કરે છે। હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। દોસ્તો આ પથ્થર દિલ સિરીઝનો આખરી એપિસોડ છે। અમે શુક્રગુજાર છે આપી અમને ઘણો સપોર્ટ આપો। દોસ્તો નજની મોમિનીનનો ઓનલી વન ચેનલ છે જે સિરીઝ અને એપિસોડ બનાવે છે वो भी थ्रिल ट्विस्ट અને હિદાયતની રોશનીમાં। પણ અફસોસ એમ છે કે એક ડાયરેક્ટ સીમિત છે જે દેખી રહ્યા છે એ જ દેખી રહ્યા છે। દોસ્તો ડાયરો વધારીએ શેર કરીએ તાકી બીજાને બી ફાયદો મિલી શકે। અને હજી સુધી લાસ્ટ એપિસોડ આપે નથી જોયા તો ઉપર લિંક આપી છે આપ જોઈ શકો છો। અરે અમ્મી, આંટી, આપ? દીકરા, તમે બેવે यहाँ કોઈ બિઝનેસ મીટિંગ છે? ના અમ્મી, મેં અરવા સાથે ડેટ પર આવ્યો છું। આઈ લવ હર। બેટા, મેં તમને કહ્યું હતું ના કે આ પોસિબલ નથી। અમ્મી, જરૂરી નથી કે મેં આપને હિસાબથી જિંદગી ચલાવું। મેં અરવાથી પ્યાર કરું છું। ના દીકરા, આ પોસિબલ નથી। પણ અમ્મી કેમ? આંટી, આપનામાં મને અમ્મી નજર આવે છે। પ્લીઝ આપ તો એમ ના કરો। દીકરા, આ રિશ્તો પોસિબલ નથી અને રીઝન ના પૂછો પ્લીઝ। ના આંટી, મને કોઈ એવો રીઝન સમજમાં નથી આવી રહ્યો। સો પ્લીઝ આપ ઇન્વોલ્વ ના થાઓ। રીઝન છે, સોચું તમને નહીં બતાવું, પણ આ રિશ્તાને રોકવા વાસ્તે રીઝન બતાવવું પડશે। તમે બેવે ભાઈ બહેન નથી, પણ તમને બેવેના જિસ્મમાં એક જ ખૂન છે। વોટ? શું કહી રહ્યા છો? અરવા એક અલગ ફેમિલીથી છે અને મેં એક અલગ ફેમિલીથી, તો બેવેમાં એક ખૂન કેવી રીતે છે? ये તમારા અમ્મી से પૂછો જે આ મોટો ગુનાહ કીધું હતું। સકીનાની આંખો આંસુ સે તરબતર थी અને ખોફ કે આ રાસ ખુલવા બાદ કયો તૂફાન આવશે। માહોલમાં એક અજીબ ખામોશી थी। સગલાની નજર સકીનાની તરફ થઈ। સકીનાએ પોતાને મજબૂત કીધા અને સગલું વતાવી દીધું। જૂઝર અને અરવાના ફેસ પીડા પડી ગયા। માહોલમાં એક ખોફ અને એક અજીબ સી બેચેની। અચાનક જૂઝર જેમ હોશમાં આયા। શું કહી રહ્યા છો? તમને કંઈ ધ્યાન છે? અગર આ સચ્ચું છે તો ઇતનો મોટો ધોકો? મેં આજ તક તમારાથી ગુસ્સા હતો કેમ કે મનમાં એક ફિલિંગ હતી કે નહીં તમે મારી માં છો, પણ ઓહ, મને આજે નફરત થઈ રહી છે કે તમે માં તો દૂર બલકે મને મારી માંસી દૂર કરી નાખું। જૂઝરનો ગુસ્સા અને નફરત સે ફેસ લાલ થઈ ગયો। રેહાના બેનીએ જૂઝરને ગલે લગાવી લીધા। જૂઝર ઘણી દેર લગ રોતા રહ્યા। આંટી, આઈ મીન અમ્મી, યાની મારા અમ્મી નથી। તમે મારી વિલાદત થાતા ને મને તો જેમ ફેંકી દીધું। અફસોસ, સખત અફસોસ। મેં અક્સર દાદીના મુંહથી સાંભળ્યું હતું કે તારામાં બસ તારી માનું ખૂન છે, દૂધ તો છે જ નહીં। તારી માં તો એક બૂંદ દૂધથી રવાદાર નથી। અચ્છું છે તમે મને દૂધ ના પીલાયું, નહીં તો દૂધનો કરજ રહેતો મારા ઉપર। दूध ना पिलायूं? हाँ, मैं ये कभी जूजर ने पोताનું दूध નથી પીલાયું। अफसोस, તમે મારા બચ્ચાને દૂધ से भी महरूम રાખો। મેં તો અરવાને દૂધ ના પિલાવી શકી અને પૂરી જિંદગી અફસોસ થો કે મેં મારા બચ્ચાને મારું દૂધ ના પિલાયું, પણ મારા બીમારીએ હક છીની લીધો હતો। પણ તમે એ તો આ ગુનાહ કરીને બી રહેમ ના કીધું। ફાતેમા જે ઇતની દેર સે અફસોસ અને સદમામાં થા ये अचानक चौंका। યાની તમારા બેવેમાં દૂધનો કોઈ રિશ્તો નથી, તો હવે તમારા બેવેના રિશ્તામાં કોઈ ઇશ્યુ જ નથી। નહીં, હરગીઝ નહીં। આ બૈરોથી હવે કોઈ રિશ્તો નહીં, કોઈ બી તરાનો રિશ્તો નહીં। ચલો અમ્મી। જી અબ્બા, મેં કહું છું। અમ્મી, આંટી અબ્બાએ સગલાને ઘરે આવવાનું કહ્યું છે। પણ જૂઝર ગુસ્સામાં બહાર નીકળી ગયા। સકીના, મને માફ કર દો ફિરોઝ, મને अपना किया पर घनी शर्मिंदगी અને અફસોસ છે। ના, અફસોસ તો મને છે કે એક દીકરાની લાલચમાં કોઈના ઉપર ઇતનો જુલ્મ કે वो इतना मजबूर થઈ જાય કે પોતાના કલેજાના ટુકડાને પોતા સે દૂર કરી દે। અક્સર કઈ કમ અકલ દીકરા અને દીકરીની વિલાદતમાં ફરક કરે છે અને જિમ્મેદાર માને ઠેરાવે છે, જબકि ઇલમ છે કે દીકરી હોય યા દીકરા કિતની અઝીમ નેમત છે। પૂછો જરા वो माँ बाबा से જેના પાસે ફરજંદ નથી। અને સકીના, તમે वो વખતમાં શું હાલાત સે ગુજરી રહ્યા હતા હવે સમજમાં આવી રહ્યું છે। તમારી જગા જો બી હોતું શાયદ એમ જ કરતું। જૂઝર પોતાના રૂમમાં ચાલા ગયા અને થોડી દેર બાદ નીચે ઉતરા। અબ્બા, મેં જઈ રહ્યો છું। મારી ચીજો જે મેં મારા પ્રોફિટથી અર્ન કીધી હતી બસ એ જ લઈ જઈ રહ્યો છું। માં બાકી કોઈ ચીજને હાથ નથી લગાવી। ચલો અમ્મી, अपन अपना ઘરે જઈએ। જૂઝર, પ્લીઝ રૂકો, સમજો। ના અરવા, તમે મોટા લોકો છો, રિશ્તાઓ બદલી દો છો। દौलतना बल पर
કોઈની બી ઓલાદ છીની લો છો. ચલો. ચૂઝર મારા બચ્ચા. સકીના, જવા દો એને, ના રોકો. અને દીકરા અરવા, તમે यहाँ જ રૂકો. હવેથી તમારું ઘર આ જ છે. દીકરા, તમે આ નાના ઘરમાં કેવી રીતે રહેશો? અમ્મી, આ ઘરમાં એ પરાયા પણ નથી જે મને અમ્મીએ આપ્યું હતું. કંઈ નહીં, મેં એડજસ્ટ કરી લઈશ. અને એટલો એક્સપિરિયન્સ તો છે કે મને કોઈ બી જગા જોબ મળી જશે અને કોઈ નાનો ફ્લેટ લઈ લઈશ. દીકરા અરવા, આ ખુરશી તમે સંભાળો, તમારો હક છે. અગર યુઝર રિટર્ન આવે છે તો ઘણું ફાઇન, અગર નહીં તો આ બિઝનેસ તમને સંભાળવું છે. અંકલ, આઈ મીન અબ્બા, એમ ના કહો. પ્લીઝ ચૂઝરને લઈને આવો. દીકરા, ઓના पे एक पहाड़ टूटो છે. ઓના पे શું, હમારા સગલા पे. સગલું 1-2 દિવસમાં નોર્મલ નહીં થઈ, પણ મેં એને મારા બિઝનેસ से અલગ નહીં થવા દઉં. આ શું થઈ ગયું? એક દિવસમાં સગલું બદલાઈ ગયું. ચૂઝરને કોલ કરું છું. નથી ઉઠાવી રહ્યા. જી થેન્ક્સ, મેં કલ से ही ज्वाइन कर लूँगा. અરે, અબ્બાનો કોલ. અબ્બાએ મને ઘણો પ્યાર આપો છે અને એ બી ઘણા દુઃખી હશે અને મેં એને દુઃખી નહીં જોઈ શકતો. મેં એને કોલ કરી લઉં છું. જી અબ્બા. દીકરા, મેં એ તમને હંમેશા પોતાના જાન સે જ્યાદા પ્યાર કીધું છે. જી અબ્બા. મારા બેટા, મને બુઢાપામાં એવી રીતે ના છોડો. આ બિઝનેસ, આ સગલી મહેનત, સગલું જમીન पे આવી જશે અને મેન તો મેં તૂટી જઈશ. તમે મારા જીવાનો સહારો છો. યુઝરની આંખો સે આંસુ ટપ ટપ કરી રહ્યા હતા. દીકરા, મને સંભાળો, બિઝનેસને સંભાળો. ચલો દીકરા, સમજીને નહીં, મેં તમને પાર્ટનરશિપનો ઓફર આપું છું. ના અબ્બા, મેં ઇતનો લાયક નથી કે આપનો પાર્ટનર બની શકું. મેં આપના કંપનીમાં જોબ કરીશ જેમ બીજાને અહીંયા કરતો. મારા સ્કિલ્સના અકોર્ડિંગ આપ મને સેલેરી આપજો. ઓકે દીકરા, ડન. બીજે દિવસ યુઝર ઓફિસમાં આવ્યા. અરવા ઘણા ખુશ થયા. ફિરોઝે યુઝરને ગલે લગાવી લીધા. યુઝર અને ફિરોઝ ઘણી દેર લગ રોતા રહ્યા. યુઝર પોતાના ખુરશી पे બેઠી ગયા. અરવા ફાઇલ લઈને યુઝરના કેબિનમાં એન્ટર થયા. યુઝર ઊભા થઈ ગયા. ચૂઝર શું કરી રહ્યા છો આ? કાલ લગ મેં તમારો બોસ થો, પણ હવેથી તમે મારા બોસ છો. સો આઈ વિલ અસિસ્ટ યુ એન્ડ ફોલો ઇન્સ્ટ્રક્શન્સ. ચૂઝર પ્લીઝ, મારા પ્યાર, મારા દિલને જખ્મી ના કરો. પ્યાર? કાલ તક તમને દેખતો હતો તો પ્યાર આવતો હતો, પણ આજે તમને દેખું છું તો અમ્મીનો ફેસ સામે આવે છે અને આ વાત ઝહેનમાં આવે છે કે તમારા સબબ મેં મારા અમ્મીથી દૂર રહ્યો. તા ઉમર માના પ્યારથી દૂર રહ્યો છું. સો પ્લીઝ મારા દર્દને હજી ના વધાવો. રિક્વેસ્ટ છે. અરવા ઉદાસ થઈને બહાર કેબિનમાં આવી ગયા, પણ ખુશીથી કે યુઝર ઓફિસમાં સાથે છે અને હમણાં ગુસ્સામાં છે, પણ ધીમે ધીમે નોર્મલ થઈ જશે. મારા પ્યારનો અહેસાસ ફિર સે જાગશે. પણ યુઝર જેમ પથ્થર બની ચૂકા હતા. આ 1 મિનિટમાં શું ને શું થઈ ગયું? ચૂઝર મારે સે કિતના દૂર ચલા ગયા. ઓહ, કિતની ગરમી છે યાર. મને ઊંઘ જ નથી આવી રહી. રૂમ બી એકદમ કન્જેસ્ટેડ છે. સુનો, મારો દીકરો વો રિહાના બેનના ઘરમાં કેવી રીતે રહેતો હશે? वो ઘણું નાનું ઘર છે, મેં એ જોયું છે. અને આને તો વોશરૂમ મોટો, ક્લીન અને એસી એકદમ ચીલ જોઈએ. મને ઘણી ફિકર છે. ફિકર ના કરો સકીના, આઈ હેવ એ પ્લાન. 2 દિવસ બાદ યુઝરનો વરસ છે. બર્થડે તમે પ્લાન કરો છો અને હર વરસ पे मैं એને ગિફ્ટ આપું છું. આ વરસ વાસ્તે મેં એક ખાસ ગિફ્ટની પ્લાનિંગ કીધી હતી. ઓર દેખો, હાલાત મુતાબિક શૂટ બી થઈ રહ્યું છે. મેં યુઝરને એક બંગલો પ્લોટ ગિફ્ટ કરીશ. બંગલો? કહા અને કોના સે લેશો? ફ્રેસ્કો રિયલિટીનો પુણેમાં જે બેંગ્લો પ્લોટ પ્રોજેક્ટ છે વહાં લીધું છે. ફ્રેસ્કોના પ્રોજેક્ટ ઘણા જ ફાઇન છે. એનો લેન્ડ ટાઇટલ ક્રિસ્ટલ ક્લિયર હોય છે અને મેઇન વાત તો એ છે કે એફોર્ડેબલ એન્ડ રિઝનેબલ પ્રાઇસ છે. અને એના ફાઉન્ડર અબ્બાસભાઈ અને તાહેરભાઈ મારા ખાસ દોસ્ત છે અને ટ્રસ્ટેબલ પર્સન છે. પુણે એમ બી ઘણી ફાઇન અને ખૂબસૂરત સિટી છે. મારા દીકરા વાસ્તે એક ખાસ ગિફ્ટ રહેશે. એમ? તમે મારી સગલી ફિકર દૂર કરી આપી. થેન્ક્સ ફિરોઝ. हाँ मोमिनीन, आप भी રહેવાના પર્પઝ से या ઇન્વેસ્ટમેન્ટના પર્પઝ से કોઈ બેંગ્લો પ્લોટ ઢૂંઢી રહ્યા છો, આજે જ ફ્રેસ્કો રિયલિટીના ભાઈઓથી કોન્ટેક્ટ કરી વિઝિટ જરૂર કરીએ. દીકરા, કાલે તમારું વરસ છે અને હર વરસ પર મેં તમને ગિફ્ટ આપું છું. આ વરસ પર મેં તમને ગિફ્ટ આપીશ. મને ઉમ્મીદ છે તમે મને મના નહીં કરો. અબ્બા, આપ મારા અબ્બા છો અને આપનું ગિફ્ટ મારા વાસ્તે દુઆ છે. આપ જે આપશો મેં એને ના નહીં કહું. અને ફિરોઝભાઈએ યુઝરને ફ્રેસ્કો બંગલો પ્લોટનો ગિફ્ટ આપો.
પેલા જુઝર થોડા હેરાન થયા પણ એ અબ્બાનો ગિફ્ટ સમજીને એક્સેપ્ટ કરી લીધું. અમ્મી તમને મના કરું આ રૂમમાં ના આયા કરો. દીકરા દેખ મેં ये जूसर ने આ બર્થડે पे આપું થું કિતનો ખુશ થયો હતો. એ જીવારે બી એને થોડો સો પ્યાર આપતી ઘણો ખુશ થતો. દેખ ઓના બચપનનું પીક મારા બર્થડેના ગિફ્ટેડ ડ્રેસ પહેરીને કેટલો ઇતરાતો હતો. અમ્મી આપની હાલત દેખો, એવી રીતે તો આપ બીમાર થઈ જાશો. મેં પ્રોમિસ કરું છું મેં જુઝરને વાપસ લઈને આવીશ. ના દીકરા वो હવે નહીં આવે. મેં ये वो માસૂમ સાથે ઘણી નાઇન્સાફી કીધી છે. તમારા દાદીનો ગુસ્સો એના पे ઉતારતી અને દાદીની બેબસી દેખીને ખુશ થતી હતી. મને હંમેશા આ તકલીફ थी કે ઓના સબબ તમે મારાથી દૂર થયા છો, પર આજે તમે પાસે છો તો वो યાદ આવી રહ્યો છે. આહ इंसान कभी कभी कोई रिश्ताની વેલ્યુ એના જવા બાદ સમજે છે. ઓ ખડૂસ બોસ, કેમ છો? હા, ના તો હવે મેં બોસ છું, ના કોઈ દોલત છે કે મેં ખડૂસ રહું. ઓહો હો, એક કામ કરો બાબા, બાબા બની જાઓ. આવા ભારી ભારી લફ્ઝોથી પ્રવચન આપશો તો ફેમસ થઈ જ જાશો. યુટ્યુબ ચેનલ ખોલી લેશું, બાબા ખડૂસ કે પ્રવચન. અરે કભી હસ ભી લિયા કરો. પણ અરવાના લાખ કોશિશ પર ભી જુઝરના ફેસ पे સ્માઇલ ના આવતી. અચ્છા સુનો, મમ્મી ઘણા જ મિસ કરે છે તમને. ગુસ્સો કમ થઈ જાય તો એનાથી વાત કરી લેજો પ્લીઝ. અરવા, મેં તમને કોઈ એવો લફ્ઝ ના કહી દઉં કે તમને એઝ અ બોસ ગેરમુનાસિબ લાગે. પ્લીઝ મને મજબૂર ના કરો. ઓકે, પણ આ અમ્મીની ડાયરી છે જે મેં ચૂપચાપ ઉઠાવીને લઈ આવી છું. આના પેજ નંબર 259 થી 278 તક એકવાર પઢી લેજો. મને કંઈ નથી પડવું અને મને પ્લીઝ કામ કરવા દો. અરવાએ સગલી વસ્તુ મૂકીને ચાલા ગયા. हाय અરે લુલુઆ, તું ગ્રેટ સરપ્રાઈઝ યાર. કहाँ ચાલી ગઈ थी? अरे बस एमबीए करवा चली गई थी. हाय હાય. લુલુઆ, આ મારા બોસ છે અરવા. ઓર સુનાવ, કેમ ચાલે છે લાઈફ? अरे तारा वगैरह लाइफ कई लाइफ છે. તું એ તો ઘાસ ના ડાલી. 12th પછી તું એ પરાઈ મૂકી દીધી. તારા સે ઉદાસ થઈને મેં હાયર એજ્યુકેશન વાસ્તે ચાલી ગઈ. મારો પહેલો પ્યાર ના મિલો. અરવાને ઘણો ગુસ્સો આવી રહ્યો હતો આ સગલું સુનીને, પણ એ હાલાતના હિસાબ સે ચૂપ બેઠા હતા. અરે યાર, તું મારા જેવા માણસ સાથે બોર થઈ જાતી. તને કોઈ તારા જેમ બદમાશ તો મળી જ ગયું હશે. अरे नहीं यार, कहाँ. हमने शादी નથી કીધી. બસ અમ્મી રિશ્તા દેખી રહ્યા છે. તું તો પૈસા વાલો, हमारा गरीबને મના કરી દીધું. અરે ના, હવે મેં બી ગરીબ જ છું. હવે કહા પૈસો. અરે ચલ, તું ગરીબ મેં ગરીબ, બેવે એક ગરીબ બસ્તી વસાવી લઈએ. પાગલ છે યાર સચ્ચી તું. અરવાને ઘણો જ ગુસ્સો આવી રહ્યો હતો અને वो जोर से स्टेपलरને ટેબલ पे मारो. ઓ સોરી. थोड़ा अरसा लग लुलुआ वहां જ બેઠા અને ચાલા ગયા. જુઝરીએ અરવાની તરફ દેખો, એની આંખ સે શોલા નીકળી રહ્યા હતા. અરે પાગલ છે ઓલી. મેં બહોત બર્દાશ્ત કરી રહી थी, પણ ધ્યાન રાખજો હવે આ ઓફિસમાં નહીં આવી જોઈએ. ના ઓફિસમાં ના તમારી લાઈફમાં. નહીં તો કસમથી મેં બેવેનું મર્ડર કરીને જેલ ચાલી જઈશ, સમજા? મન તો એવું કરી રહ્યું હતું કે સ્ટેપલરના માથા पे દઈ મારું. જુઝર તમારો ક્રશ થો. અરવા ગુસ્સામાં બહાર ચાલા ગયા, પણ ઇતના દિવસમાં પહેલી વાર જુઝરના ફેસ पे સ્માઇલ આવી. પાગલ છે જલકુકડી. દીકરા અરવા, સકીનાની કન્ડિશન ખરાબ થતી જઈ રહી છે. એ ડિપ્રેશનમાં છે. પોતાનું રિગ્રેટ, જુઝરની જુદાઈ એને અંદર ને અંદર ખાઈ રહ્યું છે. એનો ઝહેન જુઝર સે હટતો જ નથી. મને ફિકર થઈ રહી છે. ચલો અમ્મી, આપણે થોડી શોપિંગ કરીને આવીએ. આપનું મૂડ થોડું અચ્છું થઈ જશે. અમ્મી, આપ પ્લીઝ ઉદાસ ના રહો. કોઈ ભી ચીઝ વક્ત માંગે છે. દેખજો સગલું ફાઇન થઈ જશે. આ ફાઇન લાગશે, શું કહો છો? અરે દેખ, સેમ ચૂઝર थी वो शर्ट. इतनो स्मार्ट लागतो હતો આ શર્ટમાં. આહ મારો બચ્ચો જુઝર. અરે મને જુઝર કેમ દેખી રહ્યો છે સામને? શું મેં પાગલ થઈ રહી છું? અમ્મી, જુઝર દીખી નથી રહ્યા, બલકી જુઝર છે સામને. જુઝર 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 મારા દીકરા. જુઝરની નજર એના અમ્મી पे ગઈ. અમ્મીનો ફેસ કિતનો મુરઝાઈ ગયો હતો. એક સેકન્ડ વાસ્તે જુઝરીએ અમ્મીની તરફ દેખો અને બીજા સેકન્ડ ये वहां से बेरुखी से निकली गया.
અમ્મી સંભાળો પોતાને. અમ્મી પ્લીઝ, મને આપને જોઈને ડર લાગે છે. જુઝરને અચ્છું નહોતું લાગી રહ્યું. અમ્મીનો ફેસ આંખોના સામે ફરી રહ્યો હતો. એ બાર બાર પોતાના નફરતને આંખોના સામે લાવવાની કોશિશ કરી રહ્યા હતા અને અમ્મીએ જો કીધું હતું એ સોચવાની કોશિશ કરી રહ્યા હતા, પણ બાર બાર અમ્મીનો ફેસ સામે આવી રહ્યો હતો અને દિલ ઘણો જ દુઃખી અને બેચેન થઈ રહ્યો હતો. જુઝરીએ અમ્મીની ડાયરી ઉઠાવી અને પઢવું ચાલુ કીધું. એ ડાયરીમાં આ વસ્તુ સકીનાએ કઈ વર્ષ પહેલા લીખી હતી. એક પેરેગ્રાફ પढ़ीને जूजर आंखों नम થઈ ગઈ. मैं ये मारा पे थया जुल्मनी भड़ास वो मासूम पे निकाली, पण ओनली अम्मीना सामने. जूझर जीवारे रूमમાં રહેતો અને સૂતો રહેતો તો મને એના પર ઘણો પ્યાર આવતો. गिल्टी भी थाती. उना मासूम फेस खोली आंखों ने देखती. ना, जूझर मारो जिगरનો ટુકડો છે. मैं एक मिनट ઓના વગર નથી રહી શકતી. वो મારા जिस्मનો હિસ્સો નથી, પણ મારા દિલમાં પ્યાર ઇતનું જ છે. જુઝરની આંખો આંસુ સે તરબતર થઈ ગઈ. જુઝર, અમ્મીને હાર્ટ એટેક આવ્યો છે. ફોરન લાઇફલાઇન હોસ્પિટલ પહોંચો. થોડી દેર વાસ્તે જુઝર સગલું ભૂલી ગયા અને એનું દિલ બેઠી રહ્યું હતું. પોતાના કિયા ગયા વ્યવહાર પે અજબ પછતાવો થઈ રહ્યો હતો. એ ફોરન હોસ્પિટલ પહોંચ્યા. कहाँ છે अम्मी? કેમ છે તબિયત? દીકરા, એ આઈસીયુમાં છે, દુઆ કરો. आप लोग मरीज से मिल सकते हैं। वह अभी सामान्य है, लेकिन उन्हें एक बार अटैक आ चुका है। उनकी अच्छी तरह देखभाल करें और ध्यान रखें कि उन्हें कोई तनाव या टेंशन न हो। જુઝર શિતાબી સે અંદર રૂમમાં ઘુસા અને સકીનાના પાસે પહોંચ્યા. અમ્મી, મને માફ કરી દો. પ્લીઝ મને માફ કરી દો. મને આપની તકલીફ સમજવી જોઈતી હતી અને હાલાતને સમજવું હતું, પણ મેં સેલ્ફિશ થઈ ગયો અને ભૂલી ગયો કે આપસી કંઈ શીખવા છે તો કંઈ પ્યારી યાદો બી છે. મને માફ કરી દો. આપ મારી માં છો જ અને હંમેશા રહેશો જ. સકીનાએ જુઝરને ગલે લગાવી લીધો. બેવે ઘણી દેર લગ રોતા રહ્યા, પણ આ રોવું બીજા સગલાને ઘણું સુકૂન આપી રહ્યું હતું. દીકરા, તમે મને માફ કરજો અને રિહાના બેનની આ ચિડિયાને આપના ઘરે લઈ આવો. આ ઇતના દિવસ से ઉદાસ થઈ ગઈ છે. સકીનાએ અરવાનો હાથ લઈને જુઝરના હાથમાં આપી દીધો. જુઝર અરવાને જોઈને મુસ્કુરાયા. નહીં, મને નથી કરવું આના સાથે શાદી. આને આની લુલવા મુબારક. જુઝર તમારો ક્રશ થો. સગલા હસવા લાગા. પણ આ પૂરા એપિસોડમાં એમ સમજમાં તો આવ્યું નહીં કે કોણ કેનો જમાઈ છે અને કોણ કેની વહુ. અને શાદી બાદ બેવે રિહાના આંટીના સાથે રહેશે તો ભાઈ તું તો ઘર જમાઈ બની ગયો અને હમારા ઘરમાં રહેશે તો બી તું ઘર જમાઈ બની ગયો. તારા નસીબમાં તો ઘર જમાઈ બનવું લીખું છે અને અરવા તું, તારું તો સસુરાલ જ નથી, બેવે જગા માયકો. અરે વાહ! પણ મેં તને ભાભી કહું યા ઉલ્લુ ને જીજુ? સગલા હસવા લાગા. માહોલમાં એકદમ ખુશી ફેલી ગઈ. ના, હવે મેં મારા બેવે અમ્મી સાથે રહીશ અને હવેથી સગલા સાથે રહીશું. દોસ્તો કમેન્ટ્સ કરજો આ પૂરી સ્ટોરી, આ પૂરો કોન્ટેન્ટ આપને કેવો લાગો. નજદીમ પહેલો ચેનલ છે જે એપિસોડ અને સિરીઝ બનાવે છે. ઉમ્મીદ છે આપ અમારી મહેનતને સમજીને આ જો ડાયરો છે જો એક લિમિટના લોકો જ દેખી રહ્યા છે એને તોડશો અને ज़्यादा से ज़्यादा મૂવીને શેર કરશો. અને આગે આવવાવાળી સ્ટોરી બી ઘણી ફાઇન છે, ઘણા પ્યારી સિરીઝ, ઘણા પ્યારા એપિસોડ છે, તો દેખતા રહી. લાઇક કરજો, કમેન્ટ કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરો, સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા દોસ્તો.